Hello, hello, hello. We are live. Time check is 11:15 p.m. and we are back here. Hukinjal, USA થી મારી જોડે હિરાંગી and Sandhya went from USA and Ami went from Canada. So આજનો ટોપિક અમેઝિંગ છે. ઇન્ફ્લુઅન્સ થ્રુ એક્શન, રાઈટ? સો આજે ઘણા બધા લોકો વર્ડ્સ કરતા એક્શનને વધુ ઓબ્ઝર્વ કરે છે. મીન્સ કે એક્શન લેતા હોય ને એને વધારે જોઈએ છે કે આ વ્યક્તિ કેટલું બધું કરે છે, રાઈટ? કેટલું બધું આગળ વધે છે, એ રેલી શું કરે છે, બધા એના પર નજર રાખે છે કે એને બી આગળ વધવું છે, આ પીપલ કરે છે શું, રાઈટ? એ રીતે. સો યુ ડોન્ટ નીડ કે બિગ પીપલ કે તમને રિસ્પેક્ટ આપે કે સમથિંગ કે બધું આ કરવું જ જોઈએ એવું જરૂરી નથી હોતું. તમારી સ્કિલ, તમારા એવરી ડેના એક્શન, ડેઈલી એક્શન, એ તમારા માટે લાઉડર સ્પીક કરે છે, રાઈટ? એટલે એવું નથી હોતું બિલકુલ કે તમારે કંઈક મોટિવેશન એવરીડે જરૂરી હોય છે. નો. કાલે જ અમે અમીબેન જોડે વાત કરી, રાઈટ? સો એવરી સિંગલ ડે ડિસિપ્લિન હોવું જરૂરી છે, રાઈટ? મોટિવેશન જસ્ટ 5-10 મિનિટ્સ માટે જ રહી છે, બટ જે ડિસિપ્લિન હોય, જે એક્શન હોય, તમારે ખ્યાલ હોય કે ના મારે લેવાની છે એવરી ડેની એક્શન. આ જે બિઝનેસ કરી રહ્યા છે, અમારી એવરી ડેની એક્શન 30 મિનિટ્સ 40 મિનિટ્સ જે પણ મૂકો લેવાની છે, રાઈટ? ને ઇફ આઈ ડુ એવરી સિંગલ ડે દેટ એક્શન, તો ઓટોમેટિક એ મારી એક્શન પીપલને દેખાવાની છે જ કે હું બિઝનેસ રિલેટેડ વસ્તુ કરી રહી છું, રાઈટ? તો મારા નામથી કોઈ મને નથી એમ પ્રોપરલી ઓળખવાનો, ડેફિનેટલી ઓળખશે, બટ મારા એક્શનથી, મારા કામ કરવાની વલણ શું કહેવાય, આઈ ડોન્ટ નો ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં શું કહેવાય, બધા મને કેવી રીતે ઓળખશે કે મારું હેલ્પિંગ નેચર કે આઈ ડોન્ટ નો વોટ ટુ સે, બટ યા તમે કેવી રીતે વર્ક કરો છો, કેવી રીતે બીજાને હેલ્પ કરી રહ્યા છો, એ જ વસ્તુ લોકો તમને એ રીતે જ ઓળખશે કે હાવ દે આર બધાને ઇન્ફ્લુઅન્સ કેવી રીતે થાય. કોઈ પીપલ એ વસ્તુમાં બહુ જ સારો હશે, ઇફેક્ટિવ હશે, એમ લઈને ડાયમંડની જેમ ચમકશે, પણ એણે એના માટે કશું વર્ક કર્યું હશે, ધેન એ લોકોને એવી રીતે ઓળખે છે. અને એ વસ્તુ કર્યું હશે મીન્સ કે એવરી ડેનું એનું એક્શન હશે. ક્યાં તો પછી એ કુકિંગ, બહુ જ ફાઇન કુકિંગ કરતા હોય ને એ ડેઈલી રેસીપી મૂકતા હોય, પણ એણે એવરી ડેના એક્શન મૂક્યા છે, ધેન દે બીકમ સમથિંગ ડિફરન્ટ, રાઈટ? હવે કોઈ પણ ડિફરન્ટ ફેકલ્ટીઝ લઈ લો, કંઈ પણ જોબમાં પણ લઈ લો કે બિઝનેસમાં એ લઈ લો, કશું પણ તમે એવરી સિંગલ ડે એફર્ટ્સ તો મૂકો જ છો. અને કોણ એક કે બે પીપલ જ કેમ ઓળખાય છે? બિકોઝ દે આર ડુઈંગ ડિફરન્ટ સમથિંગ. બીજા બધા કરતા એ લોકો ડિફરન્ટ થિંગ કરે છે, દેટ્સ વાય દે ગોટ પ્રમોશન, રાઈટ? સો એમનું જે વર્ક છે, બિહેવિયર છે, એના પરથી જ પીપલ એમને જજ કરે છે, એન્ડ ધેન એના વર્કથી જ ઓળખાણ એ લોકોની બનાવે છે, રાઈટ? અને બસ મારા તરફથી આટલું, બટ ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA and originally from Surat, India, Gujarat. અને આજનો ટોપિક ઇન્ફ્લુઅન્સ થ્રુ એક્શન, કે તમારા જે એક્શન છે ને એ જ તમારી ઇન્ફ્લુઅન્સ છે, રાઈટ? સો ઘણા બધા પીપલ એવું જ વિચારતા હોય છે કે મારામાં તો શું ટેલેન્ટ છે, મારામાં તો એવું કંઈક શું નવું છે, રાઈટ? અને એવું પણ વિચારે કે હું કોઈ લીડર કે સ્પીકર છે કે મારી પાસે કોઈ કંઈ ઇન્ફ્લુઅન્સ હોય, રાઈટ? પણ એવું રિયાલિટીમાં છે જ નથી. તમે નાનલું કિડ્સ હોય ને એ પણ કંઈક કરે ને એની અંદર પર કોઈ જાતની એવી કોઈ કળા હોય જ છે. ઇવન આપણે આ બર્ડ્સને કે કોઈને આપણે જોઈએ તો એની અંદર પણ હવે મોર હોય તો મોર પણ કેવી કળા કરે, રાઈટ? સો એનાથી આપણે ઇન્સ્પાયર થાય. સો એ જ વસ્તુ છે, જો આપણે એવું વિચારીએ કે આપણી પાસે શું એવું છે, પણ આપણી પાસે જે છે ને તે કદાચ કોઈની પાસે ની પણ હોય, અને એ આપણી જે વસ્તુ છે ને એ વસ્તુ કોઈક શોધવામાં પણ કોઈ નીકળેલું હોય, અને એ જ વસ્તુ આપણે એને ઇન્ફ્લુઅન્સ કરવાની છે, રાઈટ? સો એ આપણી ચોઈસ છે કે આપણે એને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરવાના છે. તો આપણે એવરીડે જે વર્ક કરતા છે ને
તો એ વર્ક પણ આપણે કેવી રીતે કરતા છે અને એ વર્કથી આપણને કેટલું ઇમ્પેક્ટ થતી છે, રાઈટ? એ પણ તમારી એક જાતની ઇન્ફ્લુઅન્સ છે. બીજું કે તમે જ્યારે વર્ક કરો કે ગમે તે કોઈ ચેલેન્જીસ તમારી લાઈફમાં તમે હેન્ડલ કરો ને, તો એ પણ એક જાતનું જ એક્ઝામ્પલ છે. અને ત્રીજું કે તમે જ્યારે આ વર્ક કરતા હોય, ચેલેન્જીસ તમે ફેસ કરતા હોય કે તમે કોઈ પણ નવું જૂનું કામ કરતા હોય ને, તો એમાં પણ તમે કોન્સિસ્ટન્સી રાખો. તો એ પણ એ જ છે કે જ્યારે તમે એક જ લાઈન પર ટ્રેક પર ચાલતા હો ને, તો એ કોન્સિસ્ટન્સીથી જ તમે ક્વાઇટલી તમે બીજાઓને પણ ઓબ્ઝર્વ કરો જ છો. કારણ કે આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે કે આ લોકોની લાઈફમાં શું ચાલતું છે ને એ લોકો શું કરી રહ્યા છે. કારણ કે એક્શન એ કોઈ બોલતી નથી, પણ આપણા વર્ડ્સ બોલે છે. આપણા જે કાર્ય છે ને એવરીડેના જે કામ કરવાના જે આપણી એ છે ને તે બોલતી હોય છે. સો વર્ડ એ ક્યારેય બોલતા નથી, પણ એક્શનથી જ રિયલ ઇમ્પેક્ટ થાય છે. અને એના માટે કોન્સિસ્ટન્સી રાખવાની હોય છે અને આપણે કોઈ દિવસ ગીવ અપ નહીં કરવાનું. ભલે ને તમે અપ્સ એન્ડ ડાઉન જાઓ કે તમે ગમે તે જગ્યામાં અટકો, તો પણ આપણે ગમે તે રીતે વે ફાઇન્ડ કરીને પણ આપણે આગળ વધતા રહેવાનું જ હોય છે. અને લીડરશિપની જો વાત કરું તો એ પોઝિશનથી નથી આવતી. એ લીડરશિપ પણ એક એક્શનથી જ આવે છે. બિકોઝ તમે એક્શનથી તમે કોન્સિસ્ટન્સી રાખશો, એ પ્રમાણે તમે રિઝલ્ટ લાવી શકો છો. અને એના માટે સ્મોલ એક્શન કે જે તમને જોઈને કોઈ કરે જ મેળવે છે. તમે જે કોઈ કરો છો તે પર્સનને એક્શન લેવાનું મન થાય કે આ કંઈ કરે છે તો હું પણ કંઈ કરું. અને ત્યાર પછી જ આપણે એ બધું કરતાં કરતાં જ લોકો આપણાથી ઇન્સ્પાયર થાય છે. સો કહેવાનો મતલબ એ છે કે એક્શન એ ચેઇનને રિએક્શન બનાવે છે. કારણ કે આપણે જે સ્ટાર્ટ કરીએ ને, તો આપણી પાછળ જો અમે અત્યારે સ્ટુડિયોમાં 4 બહેનો બેઠેલા છે, તો કિંજલબેન સ્ટાર્ટ કરે તો હું સ્ટાર્ટ કરું તો સંધ્યાબેન કરે તો જયશ્રીબેનને એનાથી કંઈક ઇન્સ્પિરેશન મળતું હોય છે. સો એ જ વસ્તુ હું કહેવા માંગુ કે એક્શન એ ચેઇન બનાવે કે આપણે કોઈની લાઈફમાંથી આપણે ઇન્સ્પાયર થઈએ અને એના જેવું આપણે પણ કંઈ શીખીએ. સો લોકો શું કરવું તે કહેવાનું આપણે જરૂરી નથી, પણ તમે શું કરો છો, તમે કેવું શો અપ કરો છો, તમે કેવું લાઈવ એક્ઝામ્પલ બનો છો, એ બધું આપણે જ્યારે કરીએ ને તો ઓટોમેટિકલી લોકો આપણને ફોલો કરે. અને એ જ ફોલોઅપથી જ લોકો એની પણ લાઈફ ચેન્જ કરી શકે છે. અને આપણે પણ લોકોને નોલેજ, જે યસ્ટરની લાઈફમાં આપણે કહેતા હતા ને કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી પણ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે. સો એ જ નોલેજથી આપણે લોકોને હેલ્પ કરી શકીએ. સો ડેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. It was really amazing, right? So, એક્સ્ટ્રા બીજું એ કહેવા માંગતી હતી કે તમે જ્યારે એક લીડર્સની જેમ વર્તો, લાઈક એઝ અ આપણા ફાધર્સ હોય તો આપણને આખા ફેમિલીને ટેક કેર કરે, અને મમ્મી પપ્પા લાઈક પેરેન્ટ્સ, રાઈટ? તો એ લોકો આપણને એવી રીતે ગાઈડન્સ જ આપે છે કે લાઈક કેવી રીતે બધું શીખી શકીએ, લાઈક ડિસિપ્લિન છે, ગ્રોથ છે, બિઝનેસમાં ત્યારે આપણે જાણીએ છીએ કે માઇન્ડસેટ. અને એ લોકોની રીતે શીખવે છે, લાઈક ફેમિલીમાં આપણે કેવી રીતે ડિસિપ્લિન રહેવું છે, રાઈટ? કેવી રીતે ગ્રોથ કરાવે છે, લાઈક કિડ્સના ગ્રોથ થાય છે, રાઈટ? સો એવરીથિંગ લાઈક બધી જ જગ્યાએ લાઈક એક ઇમ્પેક્ટ પાડે છે. એમ કહે ને કે હવે પેરેન્ટ્સની રીતે ઇમ્પેક્ટ પાડે, ટીચર્સ હોય તો ટીચર એ લોકોની રીતે ઇમ્પેક્ટ પાડે છે, રાઈટ? સો સેમ એઝ આ બિઝનેસમાં પણ એવી રીતે જ હોય છે. રિયલ લીડર્સ જસ્ટ ડોન્ટ ટોક. એ લોકો ટોક ના કરતા હોય, બટ તે વોક. એ લોકો એ પાથ પર પહેલા ચાલે છે એન્ડ ધેન બીજાઓને હેલ્પ કરીને એ લોકોને ત્યાં આગળ લઈ જાય છે. અને ધેટ ઇઝ ધ ઇફેક્ટ કમ્યુનિટીમાં પડે છે કે તમે લર્ન કરો અને એની જોડે બીજાને પણ હેલ્પ કરીને આગળ વધાવો. અને એ ઇન્ફ્લુઅન્સ લાઈક પ્રભાવ આ બિઝનેસમાં દેખાય છે. સો તમારે લાઈક નોર્મલી છે, તમે એવી કમ્યુનિટીમાં આવો છો ને કે એ ઓલરેડી ગ્રોથ થઈ ગઈ છે અને તમારે ખાલી એમની પાછળ રહીને ચાલીને શીખવાનું છે, રાઈટ? સો બસ, ઓવર ટુ યુ, અમીબેન. થેન્ક યુ કિંજલબેન. આજનો સબ્જેક્ટ પણ ખૂબ સરસ છે, ઇન્ફ્લુઅન્સ થ્રુ એક્શન.
હું અમી દેસાઈ કેલગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. આજની વાત કેવી છે કે એક્શન આપણે જોઈએ તો ઇન્ફ્લુઅન્સ થઈએ. એટલે આ પેલી વાત છે ને કે આપણે નાના બાળકને એવું કહેતા હોય કે ભાઈ તારે ગોળ નથી ખાવાનો, પણ પછી આપણે જ ગોળ ખાતા હોય તો બાળક તરત બોલે મમ્મી તું તો ખાય છે મને કેમ છોડવાની ના પાડે છે. એટલે બાળકને ગોળ છોડાવવો હોય તો પહેલા આપણે ગોળ છોડવો પડે, તો આપણને જોઈને બાળક ગોળ છોડી દે. એટલે એ વસ્તુ છે. હવે આપણે જીવિત ઉદાહરણો જોઈએ જે આ ઇન્ફ્લુઅન્સ થ્રુ એક્શન છે ઇન અ લોંગ રન કઈ રીતે આપણને મદદરૂપ થાય છે. વાક્ય તો આપણને સમજાઈ ગયું કે ભાઈ આપણે કોઈની એક્શન થ્રુ ઇન્ફ્લુઅન્સ થઈ શકીએ, પણ કઈ રીતે આપણા જીવનમાં આ વસ્તુ એટલી બધી વણાયેલી હોય છે કે દરેક વ્યક્તિને તમે પૂછો ને કે કોની એક્શન તમારા જીવન પર થોડી અસર કરી, તો કોઈકને કોઈના મા બાપની હશે, કોઈકને કોઈના ફ્રેન્ડની હશે, કોઈકના ટીચરની હશે, રાઈટ. આપણા જીવનમાં આપણે ઘણી બધી વ્યક્તિઓને જીવનકાળ દરમિયાન મળતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ પાસે આપણે કંઈક ને કંઈક શીખતા રહેતા હોઈએ છીએ, તો જ આપણો પ્રગતિનો પંથ મોટો બને, રાઈટ. તો હું મારું થોડા ઉદાહરણ આપું ને, તો હું જ્યારે બારડોલીમાં ભણતી ને કન્યા વિદ્યાલય અસ્થાનમાં, તો અમે હંમેશા યોગા કરતા. હવે યોગા કરતા ને તો પછી તો આપણે છોડી દીધું, એમ સાસરે આવ્યા, પરણ્યા, સંસારમાં પડ્યા, એટલે યોગા ક્લાસીસ તો ભૂલાય જ ગયા તા એમ. અને સૂર્ય નમસ્કાર કરીએ આ તે બધું. પછી અચાનક વર્ષો પછી અરાઉન્ડ 2014માં જ્યારે ફેસબુક મેં નવું નવું વાપરવાનું સ્ટાર્ટ કર્યું ને, તો મારી ફ્રેન્ડ, મારી ક્લાસમેટ બારડોલીમાં કન્યા વિદ્યાલય અસ્થાનમાં કે જેની સાથે હું યોગા ક્લાસીસમાં જતી હતી, એનો મેં ફેસબુક ઉપર વિડીયો જોયો. તો એ વિડીયોમાં મારી ફ્રેન્ડે આખું એનું યોગાનું એક ગ્રુપ બનાવેલું. એણે એના યોગાના ગ્રુપને નામ આપેલું પદ્ધતિસર. એના બંગલામાં એણે યોગાનો રૂમ બનાવેલો અને એને કઈ પૈસાની ખોટ નથી કે યોગા ક્લાસીસ નહોતી ચલાવતી, બટ કહેવાનો મતલબ કે જે વસ્તુ અમે સ્કૂલમાં શીખ્યા અને એમાંની એક વસ્તુ એણે એના લોહીમાં વણી લીધી, એણે એને જીવનમાં વણી લીધી, અને એણે એ યોગા ક્લાસીસને એટલે સુધી પહોંચાડ્યા કે એણે પોતાનું ફ્રેન્ડ સર્કલના ગ્રુપમાં એ યોગાના ક્લાસીસ ચાલુ કર્યા. મેં એ તો દોડ કરવા જાય, લાઈક કેટલાઓ કિલોમીટરની, 25 કિલોમીટર આ તે, રાઈટ. હું અને એ બંને સેમ એજના છીએ. તો ત્યારે મને વિચાર આવ્યો કે જે યોગા ટીચર અમારા હતા, અમે એનાથી ખૂબ જ ઇન્ફ્લુઅન્સ હતા. મેં છોડી દીધું કેમ કે હું વધારે પડતી બિઝી લાઈફમાં પડી, અને એણે આ વસ્તુને એના જીવનમાંથી ભૂસાવા નહીં દીધી. એણે લગાતાર લગાતાર એ વસ્તુ કરતી રહી, તો આજે એની પાસે ખૂબ મોટું યોગાનું ગ્રુપ છે. એટલે મેં પણ ચાલુ કરી દીધું. તો હું તમને આ ઉદાહરણ દ્વારા એ બતાવવા માંગુ છું કે એક્શન કોઈના જીવનમાં કેટલી બધી ઇન્ફ્લુઅન્સ કરી જાય. એટલે મેં પણ ઘરમાં ચાલુ કર્યું. એટલે હું અને મારો સન રોજ સવારે સૂર્ય નમસ્કાર કરીએ, યોગા કરીએ, રાઈટ, આલોમ વિલોમ કરીએ, બધું કરીએ, એટલે તબિયતમાં ફરક પડવા માંડે તરત જ. ને 10-15 મિનિટ જાય, કેટલી જાય 10 મિનિટ, એટલે એક બાજુ ધીમા ગેસે ચાવું કરતી હોય ને આ બાજુ સૂર્ય નમસ્કાર થઈ જાય. હવે એમ કરતા કરતા મને નહોતી ખબર કે હું એમેઝોનમાં જોબ કરવા જઈશ. તો હું એમેઝોનમાં જોબ કરવા ગઈ. તો એમેઝોનમાં એવો નિયમ કે જોબ સ્ટાર્ટ કરતા પહેલા 5 મિનિટ બધાએ ગ્રુપમાં એક્સરસાઇઝ કરવાની. એટલે અમે બધા રોજ જ 200-200ના ગ્રુપમાં ઊભા રહીએ. એમેઝોન બહુ મોટી કંપની, એટલે અમારે 1000-1500 એમ્પ્લોય હોય એકી સાથે ફ્લોર ઉપર, એટલે 200-200ના જેવા નાના નાના ગ્રુપ બનાવેલા. એટલે અમે બધા 200-200ના ગ્રુપમાં રોજ એક્સરસાઇઝ કરીએ. એટલે બધા જેને જે આવડે તે કરે. શરૂઆતમાં કોઈ વળી શીખવે આ તે. પહેલા શરૂઆતમાં ફોર્મેટ નહોતું બનાવેલું, એટલે પછી હું એક્સરસાઇઝ કરું ને તો પેલા 200-200 જોતા હોય કે જયશ્રીબેન બહુ પરફેક્ટ કરે છે, કે તમારું બોડી એમ કે બહુ સરસ, એકદમ તમે સ્ટ્રેચ કરી શકો છો, તમારા હાથ બધું ફ્લેક્સિબલ છે, એમ એકદમ સ્નાયુઓ તમારે એકદમ ફ્લેક્સિબલ છે. એટલે મને લીડ બનાવવામાં આવી કે હવે જયશ્રીબેન બધાની વચ્ચે ઊભા રહેશે અને એ જે એક્સરસાઇઝ કરે એ પેલા 200 કરશે. તમે વિચાર કરો
કે એક નાની ફેસબુકની પોસ્ટ મેં જોઈ, જે પોસ્ટ મને મારા ભૂતકાળ તરફ લઈ ગઈ, મારી પ્રાઇમરીની મારી સ્કૂલ તરફ લઈ ગઈ. એ જ વસ્તુને મેં મારા જીવનમાં ફરી ઉતારી કે ના, મારી ફ્રેન્ડે સ્કૂલમાંથી જે શીખીને આવ્યા એને ભૂસાવા નથી દીધું. એ યોગા ટીચર હજી હૃદયમાં રાખ્યા છે, એ ડ્રોઈંગ ટીચર હજી હૃદયમાં રાખ્યા છે. ડ્રોઈંગ ટીચર મેં રાખ્યા હતા. હું પણ ઘણી વખત બાળકોની સાથે ડ્રોઈંગ સરસ શીખું. આજે પણ મારા કિલનનું ડ્રોઈંગ ખૂબ સરસ, કારણ કે ડ્રોઈંગ હંમેશા કરીએ જ અમે. એટલે કળાનું જીવનમાં હોવું ખૂબ મહત્વ છે. એ વસ્તુ મેં ભૂસાવા નહોતી દીધી, પણ હું યોગા ભૂલી ગઈ હતી. તમે વિચાર કરો, ત્યાર પછી આખા એમેઝોનમાં હું 10-10 મિનિટ દરેક ડિપાર્ટમેન્ટમાં એક્સરસાઇઝ કરાવવા જતી. અને એનાથી મારા જીવનમાં શું ફરક પડ્યો? મારામાં એ યોગા હવે રેગ્યુલારિટીમાં આવી ગયા. રોજ સવારે 10 મિનિટ એક્સરસાઇઝ કરવી એ મારો નિયમ બની ગયો. એટલે મારી ફ્રેન્ડે એ એક્શનને ચાલુ રાખી, એનાથી હું ઇન્ફ્લુઅન્સ થઈ. એ મને પરિણામ ક્યાં સુધી લઈ ગયું? આ એક જીવિત મેં દાખલા દ્વારા આ વાક્યને સમજાવવાની કોશિશ મેં કરી. બરાબર? એટલે ઘણી વખત તમે નાના નાના મુદ્દે કોઈને એક્શન કરતા જુઓ તો એ એક્શન બીજામાં ઉતરે જ છે. એટલે આપણે પણ આ બિઝનેસમાં એ જ કરવાનું છે કે ઘણી વખત લોકોને એવું થાય કે તમે શું પોસ્ટ કરો છો, તમે શું કરો છો, અમને સમજાતું નથી. પણ આપણે રેગ્યુલરલી આપણી ટ્રેનિંગ સાઇટને ફોલો કરતા જઈને આપણી એક્શન લેતા જ જઈશું તો કોઈ વ્યક્તિ આપણને 4-6 મહિના સુધી જોજો કરશે ને કે હવે તો મારે પૂછવું જ પડશે. 6 મહિનાથી આ બેનની સ્ટોરી એવરી ડે જોઉં છું અને એવરી ડે એમની સ્ટોરી આવે છે. વોટ સી ઇઝ ડુઈંગ, લેટ મી આસ્ક. રાઈટ? તો આપણે જો કન્સિસ્ટન્સીથી આપણી બિઝનેસની એક્ટિવિટીની એક્શનો લેતા રહીશું તો આપણી તો પ્રગતિ થવાની જ છે. પણ આપણને જોઈને બીજા પણ ઇન્ફ્લુઅન્સ થશે. એ આપણા માટે ખૂબ જ આ બિઝનેસમાં સફળતા મેળવવા માટેનું કે બીજી કોઈ પણ રીતે સફળ થવા માટેની એક ચાવી છે. એક્શનમાં રહેવું એ એક ચાવી છે. કે કોઈ પણ વસ્તુ માટે આપણી મમ્મીને રોટલી કરતા જોયા હોય કે મમ્મી રોજ તાજી જ રોટલી કરે છે, તો મારે ટોટીલા વેચાતી નથી લાવવી. પણ જો હું રોજ મમ્મીને જોયા જ કરું તો એ વસ્તુ મને રોટલી બનાવતા ના આવડે. એક દિવસ મમ્મી બી ખીજવાઈને કહી દે કે તું રોજ મારી રોટલીના વખાણ કરીને ખા ન કર, ચાલ હવે રસોડામાં વણવા આવી જા, શીખવા માંડ. બરાબર? એટલે રોજ જ મમ્મી રોટલી વણે અને રોજ જ આપણે વખાણ કરીએ, મમ્મી બહુ સરસ રોટલી, મમ્મી બહુ સરસ રોટલી. એમ ચાલે? ના ચાલે. આપણને એક દિવસ વેલણ પકડાઈ દે મમ્મી કે હવે તુંય રોટલી શીખ. રાઈટ? તેવી વાત છે એમ. એટલે આપણે કરશું તો બીજા આપણને જોશે અને આપણને જોઈને બીજાને કરવાનું મન થશે. આ એક લીટીમાં ઇન્ફ્લુઅન્સ થ્રુ એક્શનની વ્યાખ્યા આવી ગઈ છે. એટલે કોઈ પણ વ્યક્તિએ જે કોઈ તમારું પેશન હોય, તમને યોગાનું હોય, ડ્રોઈંગનું હોય, કુકિંગનું હોય, તમારા પોતાના બિઝનેસનું હોય, બિઝનેસ એક્ટિવિટીનું હોય, હંમેશા તમારી કન્સિસ્ટન્સી એક્શન એ તમને હંમેશા પે કરે છે. મારા તરફથી આટલું. થેન્ક યુ કિંજલબેન. Thank you, Amiben. It was really amazing. Now over to you, Sandhya Ben. Thank you, Kinjalben. I'm Sandhya Bhakta from California, USA થી originally from India, સુરત ગુજરાતથી છું. એવરીડેની જેમ આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે, ઇન્ફ્લુઅન્સ થ્રુ ધ એક્શન. એટલે કે ઇન્ફ્લુઅન્સ એટલે કે ઘણા લોકો છે ને વાર્તા જ કર્યા કરતા હોય, પણ એ વાર્તા તો કરે પણ જે લોકો લાઈફમાં તેને ફોલો તે લોકો જ નહીં કરતા હોય. જે વાત કરે છે ને તેની પર એક્શન લેવાનું જરૂરી હોય. કારણ કે વાર્તા જ કર્યા કરી અને એની પર એ પોતે જ કામ નહીં કરતા હોય ને તે કામ નથી લાગતું. આપણે જોતા જ છે કે આપણે મૂવીમાં પણ આપણે જોવા ગઈએ ને તો ઘણા મૂવીમાં એવું બને છે કે ઘણા લાઈક રિયાલિટીમાં હોય એવું છે કે કોઈ નેતા લોકો આપણે ગામમાં આવે ને આપણે વોટિંગ કરીએ ને એ લોકો આપણને કહે કે
અમે આ બધું તમારી હારું કરું ગામમાં, રાઈટ? પણ પછી એ લોકો કંઈ કરતા જ નથી. તો આપણને ગમતું નથી, રાઈટ? તો લાઈફમાં એવું છે કે તમે પાછા બીજી વાર એ લોકો વોટ માંગવા આવે તો આપણે આપતા નથી, રાઈટ? એવું થાય છે કે એટલે જે વાત કરે છે ને તેને ફોલો કરવું પડે. ખાલી વાર્તા કરવાથી ચાલતું નથી. સો ધેટ ઇઝ ધ એટલે કે એક્શન લેવું જરૂરી. તમે જે વાત કરો તેની પાછળ તમારે એક્શન લેવું જ પડે. તો જ તમે લોકોને પ્રેરણા આપી શકો. તમારું પોતાની પ્રેરણા તમે લોકોને આપી શકો કે આ તો બીજી વાર તમને એ લોકો પહેલેથી જ તમને તમારી વાતને ફોલો કરે કે ના આ કરે જ એ વાતની જે એણે કીધું છે એ કરે. તો આપણને વિશ્વાસ આવે કે ના એ કરે જ એ મારું કામ. તો આપણે બીજું તો શું આ હિરાંગીની બેન છે, અમી બેન છે, બધાએ કીધું તેમ જ કે ઇમ્પોર્ટન્ટ એ જ છે કે એક્શન લેવાનું તમે જે કહેતા છે તેની પાછળ ને. યસ, that be all for me, કિંજલબેન. થેન્ક યુ સંધ્યાબેન. અને યુ નો મેં તમને કીધું તેમજ પ્રભાવ ત્યાં જ પડે જ્યારે તમે એના માટે એક ધગસલી એવરી સિંગલ ડે કન્સિસ્ટન્સી તમે વર્ક કરો, લિટલ સ્ટેપ તમારા. ત્યાં સુધી તમને તમારી જે વર્ક હોય ને તે કોઈના પર ફોકસ ના આવે. હવે ઘણા લોકો ઇન્ડિયાથી મૂવ થઈને લાઈક આયા હોય બહારના દેશમાં, ભલે કેનેડા હોય, યુએસએ હોય, કોઈ પણ જગ્યા, રાઈટ? અને એ લોકો પાસે કશું હોતું નથી. જસ્ટ સ્ટાર્ટિંગ કરવા આયા હોય કે ચાલો અહીંયા નવી જગ્યાએ જઈને નવું શરૂઆત કરીએ અને હવે નવેસરથી ઇન્કમ જોબ શરૂઆત કરીએ કે પછી બિઝનેસ બેઝ ઓન એ લોકો પાસે જે વ્યવસ્થા હોય એ રીતે સ્ટાર્ટ કરે છે, રાઈટ? હવે કોઈ બિઝનેસ અફોર્ડ ના કરી શકે, રાઈટ? જોબ કરે છે. તો કહેવાનો મતલબ એ જ છે કે કંઈ પણ શરૂઆત કરીએ ને આપણે, રાઈટ? ત્યારે નોર્મલી એક્શન જ લેવું પડે. હાથમાં એમ જ કશું જ નથી મળતું. અને જેવા આપણા એવરીડેના એક્શન હશે ને તેમ તેમ આપણે ઉપર ચડતા જઈશું, રાઈટ? એટલે આપણી ઓળખ બી ચેન્જ થશે. આપણી જે વાત થશે ને નોર્મલી છે ચર્ચા, એમ ઇન્ફ્લુઅન્સ, રાઈટ? કે આ માણસ છો, આને આવી રીતે શરૂઆત કરી, ખાલી એમ કહે ને બે બેગ ભરીને આવ્યા હતા, ના દે હેવ લોટ્સ ઓફ થિંગ, રાઈટ? એમના ફેમિલી માટે એમને બહુ કર્યું. ફેમિલીમાં બધા ઓળખતા જ હોય અને એ રીતે એ લોકોની ઓળખાણ પડે છે. કહેવાનો મતલબ એ છે, રાઈટ? સો યસ, તમે તમારા ફ્યુચર માટે હવે ડિસાઈડ કરો કે એક્શન લો. દેટ વે તમને બીજા કોઈ ઓળખી શકે તમારા વર્કથી, રાઈટ? સો નાવ ટેક યોર ડિસિઝન એન્ડ એક્શન લો. એક્શન લેવાથી તમને કંઈક ફળ મળે, ત્યાં સુધી કશું ના મળે. બધું જ ઈચ્છે છે કે આ કરવું છે, મને આ જોઈએ, તે પણ મળશે ક્યારે? જ્યારે એક્શન લેશો. અને એ એક્શનથી તમે તમારી છાપ પાડી શકો કે તમે કંઈક કરી બતાવી શકો, રાઈટ? સો થેન્ક યુ everyone for watching us, and we will come back at same time. So thank you again. Bye everyone. બાય.